નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રમેશ વાગડિયા આપ સૌનું સ્વાગત કરું છું આજના લેક્ચરમાં. આજનો લેક્ચર આપણું જે ગયા લેક્ચરમાં આપણે નવું ચેપ્ટર શરૂ કર્યું, જે ધોરણ 12નું ત્રીજું ચેપ્ટર છે, માનવીમાં પ્રજનન અથવા માનવ પ્રજનન, એના પરનો બીજો લેક્ચર છે. ગઈકાલે આપણે આ ચેપ્ટરનો પહેલો લેક્ચર જોઈ ગયા, જેની અંદર આ ચેપ્ટરના ઘણા બધા બેઝિક કન્સેપ્ટ અથવા તો બેઝિક માહિતીઓ વિશે આપણે વાત કરી. ગયા લેક્ચરના એન્ડની અંદર, છેલ્લા ભાગની અંદર આપણે નર પ્રજનન તંત્રની શરૂઆત કરી હતી કે ભાઈ નર પ્રજનન તંત્રની રચના કરતા જે અંગો છે એને તમે બે ભાગમાં ડિવાઈડ કરી શકો: પ્રાથમિક પ્રજનન અંગો અને દ્વિતીયક પ્રજનન અંગો અથવા સહાયક પ્રજનન અંગો, તમે જેને કહો છો. બીજી આ ચેપ્ટર સંદર્ભે મેં તમને ગઈકાલે અગત્યની વાત કરી હતી કે ભાઈ એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી, ખાસ કરીને નીટ એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી આ ચેપ્ટર છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આખું હ્યુમન ફિઝિયોલોજી લાઈક પાચન તંત્ર, શ્વસન તંત્ર, રુધિર પરિવહન તંત્ર, ઉત્સર્જન તંત્ર, આ બધા તંત્રો એક તરફ, અને માનવીમાં પ્રજનન, રિપ્રોડક્શન ઇન હ્યુમન, આ એક તંત્ર એક તરફ. તો માર્ક વેઇટેજની તમે વાત કરો ને તો એ બધાની સરખામણીમાં આ એક ચેપ્ટરના માર્ક સરખા છે, બરાબર. એટલે ખૂબ માર્કના વેઇટેજના સંદર્ભમાં પણ આ ચેપ્ટર છે આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. બીજી બાબત, ચેપ્ટર ઇમ્પોર્ટન્ટ છે તો આપણે થોડીક વધારે મહેનતથી એને ભણવું પડશે. આની અંદર ઘણી બધી અગત્યની બાબતો જે એનસીઆરટીમાં આપી છે એવી, અને જે અમુક એનસીઆરટીમાં નથી, બરાબર. એનસીઆરટીએ જેને આપણને નથી કીધું કે જે માહિતી આપણને ખબર હોવી જોઈએ, એવી અમુક એક્સ્ટ્રા માહિતીઓ વિશે પણ આ ચેપ્ટરની અંદર ખાસ આપણે વાત કરવાની છે. તો આજના લેક્ચરની આપણે વાત કરીએ તો આજના લેક્ચરમાં આપણે નર પ્રજનન તંત્રની શરૂઆત કરશું. નર પ્રજનન તંત્રની રચનાના ઘણા અગત્યના ભાગોને આપણે આજના લેક્ચરની અંદર ભણવાના છીએ. બીજી અગત્યની વાત કે આજના લેક્ચરની અંદર ઘણી બધી એક્સ્ટ્રા સ્ટ્રોક માહિતીઓ પણ આપણે લેવાના છીએ. તો જે કાંઈ એનસીઆરટીમાં નથી એવું આજે આપણે જેટલું પણ શીખવાના છીએ એ બધાની એક નોટ તૈયાર કરશું. આપણી જે બુક અથવા ફેરબુક કે જે કાંઈ નોટ આપણે તૈયાર કરતા હોય લેક્ચરની, એની અંદર કમ્પ્લીટ જેટલી એક્સ્ટ્રા સ્ટ્રોક બાબતો આજે આપણે વાત કરીશું એ બધી જ એની અંદર નોંધ કરવાની છે. એક્સ્ટ્રા બાબતો ખાલી એટલા માટે નથી કે ભાઈ સારું લાગે કે ઓહો સાહેબ બહુ ઝાઝું ભણાવે છે અને ઝાઝું શીખવાડે છે, એટલા માટે નથી. એ બધી માહિતીઓ એક્ઝામમાં પૂછાય છે એટલા માટે તમને આપણે એક્સ્ટ્રા માહિતીઓ છે એ આપવાના છીએ. ચાલો તો લેક્ચરની શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં આપણે ગઈકાલે જ્યાં લેક્ચર આપણો પૂરો કર્યો હતો ત્યાંથી આપણે લેક્ચરને આગળ લઈ જઈએ. તો ગઈકાલે છેલ્લે મેં તમને એનસીઆરટીનો આ જે ડાયાગ્રામ છે, આ ડાયાગ્રામ પર આપણે વાત છે એ પૂરી કરી હતી કે ભાઈ આ એનસીઆરટીનો ડાયાગ્રામ છે એ આપણને નર પ્રજનન તંત્રના તમામ અંગો, નર પ્રજનન તંત્રનું માનવ શરીરની અંદર સ્થાન, આવી માહિતી છે એ આપતો હતો. અને એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી આ જે ડાયાગ્રામ છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. લેબલિંગની અંદર એક્ઝામમાં એક પ્રશ્ન સ્વરૂપે આ ડાયાગ્રામ છે એ ઘણી બધી વખત પૂછાયો છે અને પૂછાવાની શક્યતાઓ પણ ઘણી બધી વધારે છે. તો સૌથી પહેલાં આ ડાયાગ્રામને સમજતા માનવ નર પ્રજનન તંત્રની અંદર કેવા કેવા અંગોનો સમાવેશ થાય છે એનું એક વખત લિસ્ટ ફરી એક વખત તાજું કરી લઈએ, જે આપણે ગયા લેક્ચરમાં જોયું હતું. ચાલો તો આગળ વધીએ. તો ગયા લેક્ચરમાં મેં તમને જેમ વાત કરી હતી એમ કે ભાઈ નર પ્રજનન તંત્રની રચનાનું સૌથી અગત્યનું અને પ્રાથમિક અંગ છે એને આપણે શુક્રપિંડ તરીકે ઓળખીએ છીએ, કે જે પ્રાથમિક નર પ્રજનન અંગ છે. કેટલા આવેલા હોય તો બે નર પ્રાણીના શરીરમાં એક જોડ શુક્રપિંડની આવેલી હોય છે, બરાબર. શુક્રપિંડ છે તો એ શરીરની બહારની તરફે આવેલા હશે, ઉદર ગુહાની બહારની તરફે એક લટકતી કોથળી જેવી રચનામાં આવેલા હશે. એના પર આગળ આપણે વાત કરીશું, પણ અત્યારે તો શુક્રપિંડ એક જોડ આવેલા હશે, પ્રાથમિક પ્રજનન અંગ છે અને વૃષણ કોથળીની અંદર આવેલા હોય છે.
આ સિવાય તમે આકૃતિની અંદર ધ્યાનથી જોશો તો શુક્રપિંડ પર આ પ્રકારની એક નલિકામય રચના તમને દેખાય છે. આ જે રચના છે એને અધિવૃષણ નલિકા તરીકે ઓળખવામાં આવે છે. એ જે રચના છે જે મેં રેડ કલરથી માર્ક કરું છું, આ જે રચના શુક્રપિંડ પર આવેલી છે, ખરેખર એ શુક્રપિંડની પાછળની બાજુએ છે, એટલે કમ્પ્લીટ આપણને નથી દેખાતી, એનો થોડોક જ ભાગ આપણને દેખાય છે. એ છે અધિવૃષણ નલિકા. બરાબર. અધિવૃષણ નલિકા પછી એક નલિકામય માર્ગ છે એ તમને દેખાય છે આકૃતિની અંદર. આ જે અધિવૃષણ નલિકાની પાછળની બાજુએથી આ પ્રકારે નીકળે છે. આ નલિકામય માર્ગને આપણે શુક્રવાહિની તરીકે ઓળખીએ છીએ. અહીંયા જોઈ શકો છો તમે, એને શુક્રવાહિની તરીકે ઓળખવામાં આવે છે. હવે શુક્રવાહિની અહીંયા તમને એક જ દેખાય છે, પણ જ્યારે આપણે ફ્રન્ટ વ્યૂ જોતા હોય નર પ્રજનન તંત્રનો, તો બંને તરફના શુક્રપિંડમાંથી એક શુક્રવાહિની આ પ્રકારે નીકળતી હોય. અને ખાસ યાદ રાખવાનું કે બંને તરફથી આવતી શુક્રવાહિનીઓ છે એ મૂત્રપિંડની પાછળની બાજુએ, મૂત્રપિંડની ફરતે ફરી અને એની પાછળની બાજુએ એકબીજા સાથે જોડાઈ જશે. આ જે ગુલાબી રંગથી હું તમને રચના બતાવું છું એ છે મૂત્રાશય, મૂત્રપિંડ નહીં, કે મૂત્રાશયની પાછળની બાજુએ એકબીજા સાથે જોડાઈ જાય છે. તો ગુલાબી રંગથી મેં જે રચના માર્ક કરી છે એ શું છે? તો ભાઈ એ મૂત્રાશય છે, જેની અંદર મૂત્રપિંડમાંથી જે મૂત્ર નિર્માણ થાય એ તમામ અહીંયા એકઠું થાય, અને જ્યારે મૂત્રાશયનું સંકોચન થાય એટલે મૂત્ર ત્યાગની ક્રિયા છે એ પ્રાણી દ્વારા થતી હોય છે. હવે માનો બંને તરફની શુક્રવાહિની એકબીજા સાથે જોડાઈ ગયા બાદ એક સામાન્ય શુક્રવાહિની સ્વરૂપે આગળ વધે છે. અહીંયાથી માનો બંને એકબીજા સાથે જોડાઈ ગઈ છે, ત્યાંથી એક સામાન્ય વાહિની તરીકે આગળ વધે છે. જ્યારે એ સામાન્ય વાહિની તરીકે આગળ વધે છે ત્યારે એની સાથે એક બીજી રચના છે એ જોડાય છે, જે એક સહાયક પ્રજનન ગ્રંથિ છે, જેને શુક્રાશય તરીકે ઓળખવામાં આવે. જો અહીંયા એને માર્ક કર્યું છે એ શુક્રાશય છે, કે જે બંને તરફની શુક્રવાહિની એકબીજા સાથે જોડાઈ સંયુક્ત શુક્રવાહિની બનાવશે ત્યારે એની સાથે એ જોડાઈ જાય છે. જેવું શુક્રાશય છે એ શુક્રવાહિની સાથે જોડાઈ જશે એટલે ત્યાર પછીની જે શુક્રવાહિની છે ને એને હવે શુક્રવાહિની તરીકે નહીં ઓળખવામાં આવે. હવે પછીની જે નલિકા છે એને શુક્રવાહિની ન કહેતા આ જે ભાગ છે એને, કે જેની સાથે શુક્રાશય જોડાઈ ગયું છે, એને શુક્રવાહિની ન કહેતા હવે એને સ્ખલન નલિકા તરીકે ઓળખવામાં આવશે. હવે પછી એને શું કહેવાશે? સ્ખલન નલિકા. જો અહીંયા માર્ક કર્યું છે, એને સ્ખલન નલિકા તરીકે ઓળખવામાં આવશે. સ્ખલન નલિકા આગળ વધશે એટલે એના પર એક ગ્રંથિ છે એ જોડાશે, એના પર એક ગ્રંથિ છે એ આવેલી હશે. એ ગ્રંથિને આપણે માર્ક કરીએ, જે ગ્રંથિને પ્રોસ્ટેટ તરીકે ઓળખવામાં આવે છે. જો અહીંયા આવેલી છે, આ છે એ પણ એક સહાયક પ્રજનન ગ્રંથિ છે. પ્રોસ્ટેટની સંખ્યા માત્ર એક હશે, યાદ રાખજો. શુક્રાશય છે એની સંખ્યા એક જોડ હશે, એક જોડ શુક્રાશય આવેલા હશે, પણ પ્રોસ્ટેટ કેટલી હશે? તો પ્રોસ્ટેટ માત્ર એક જ હશે. પ્રોસ્ટેટ પછી શુક્રવાહિની આગળ વધશે એટલે એના પર બીજી બે સહાયક પ્રજનન ગ્રંથિ જે અહીંયા દેખાય છે એ જોડાયેલ હશે, જેને બલ્બો યુરેથ્રલ ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે છે. બલ્બો યુરેથ્રલ ગ્રંથિનું બીજું નામ છે કાઉપર ગ્રંથિ. ફરીથી બોલું છું, બલ્બો યુરેથ્રલ ગ્રંથિનું બીજું નામ છે કાઉપર ગ્રંથિ. બરાબર. હવે જ્યારે શુક્રવાહિની બલ્બો યુરેથ્રલ ગ્રંથિ પર જોડાશે ને એ પહેલાં મૂત્રાશયમાંથી નીકળતી મૂત્રવાહિની એની સાથે જોડાઈ જશે. ક્યાંની વાત હું કરું છું? તો અહીંયા આપણે તમને જે જંક્શન છે ને એને બતાવીએ, કે જો અહીંયાથી મૂત્રાશયમાંથી એક નલિકા આવે છે અને આ જે સ્ખલન નલિકા હતી તે એ બંને એકબીજા સાથે જોડાઈ ગઈ અને અહીંયા છે બલ્બો યુરેથ્રલ ગ્રંથિ. તો બલ્બો યુરેથ્રલ ગ્રંથિ પછીનો જે નલિકામય માર્ગ હશે ને એ મૂત્ર અને શુક્રકોષો બંનેનું વહન કરાવતો સંયુક્ત માર્ગ છે. મતલબ એ ઉત્સર્જન તંત્રનો ભાગ પણ હશે, એટલે કે મૂત્રનું વહન પણ કરાવશે, અને પ્રજનન તંત્રનો ભાગ પણ હશે, એટલે કે શુક્રકોષોનું વહન પણ કરાવશે. તો એવા સંયુક્ત માર્ગને શું કહેવામાં આવશે? મૂત્રજનન માર્ગ તરીકે ઓળખવામાં આવશે. મૂત્રજનન માર્ગ જે રચના મારફતે શરીરની બહાર ખુલે છે એ રચના છે એ નર સહાયક પ્રજનન અંગ, જેને આપણે શિશ્ન તરીકે ઓળખાવીએ છીએ. બરાબર. શિશ્નનો અગ્રભાગ છે એને શિશ્નાગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. આટલા મુખ્ય ભાગોથી, આટલા જેટલા મેં આકૃતિમાં તમને માર્ક કરી દીધા છે, આટલા મુખ્ય ભાગોથી નર પ્રજનન તંત્ર છે એ બનેલું હોય છે.
આ આકૃતિ લેબલિંગની અંદર ઘણી બધી વખત પૂછાય છે અને પૂછાવાની શક્યતાઓ પણ ખૂબ વધારે છે. એટલે આકૃતિને મારે મારી જે નોટ છે એની અંદર દોરી લેવાની છે, નામ નિદર્શન છે એ વ્યવસ્થિત કરવાનું છે. ચલો આગળ વધીએ. ત્યાર પછી NCERTની અંદર બીજી એક આકૃતિ છે એ આપણને નર પ્રજનન તંત્રની રચના સમજાવતી આપેલી છે. તો એ આકૃતિ મારફતે આપણે નર પ્રજનન તંત્રની રચનાને સમજવાનો પ્રયત્ન કરીએ. પહેલી જે આકૃતિ હતી એ કઈ રીતે હતી? તો ભાઈ એ તમને લેટરલ વ્યૂ, સાઈડમાંથી નર પ્રજનન તંત્ર છે એ સમજાવતી આકૃતિ હતી. આ જે આકૃતિ છે એ તમને ફ્રન્ટ વ્યૂ, સામેથી નર પ્રજનન તંત્રની રચના સમજાવતી આકૃતિ છે. આની અંદર આપણે દરેક ભાગને તમને માર્ક કરીએ. ઓકે, આપણે અહીંયા એક કામ કરીએ, બાજુમાં જે ખાલી જગ્યા છે એની અંદર હું તમને એક રફ ડાયાગ્રામ છે એ દોરતો જાવ એટલે તમને આઈડિયા આવે કે ભાઈ કઈ કઈ રીતે કયું અંગ છે એ ગોઠવાયેલું હશે. ચાલો, તો અહીંયાથી આપણે જોઈએ કે ભાઈ દરેક પ્રાણીના શરીરની અંદર એક જોડ આ પ્રકારના શુક્રપિંડ પ્રાથમિક નર પ્રજનન ગ્રંથિ તરીકે આવેલ હોય છે. અહીંયા આકૃતિમાં તમે જોઈ શકો છો આ અને આ બંને શુક્રપિંડ છે. હવે દરેક શુક્રપિંડ પર આ પ્રકારની અતિ ગૂંચળામય રીતે ગોઠવાયેલી નલિકા છે એની રચના તમને દેખાતી હોય. આ જે અતિ ગૂંચળામય રીતે ગોઠવાયેલી નલિકા જે અહીંયા તમને દેખાય છે આ, અને આ બાજુ છે અહીંયા આ છેદ લીધેલો છે શુક્રપિંડનો, એટલે એની અંદર તમને ક્લિયર નથી દેખાતી, પણ અહીંયા દેખાય છે. આ જે નલિકા છે એને અધિવૃષણ નલિકા કહેવામાં આવશે. એના પછી દરેક શુક્રપિંડમાંથી એક નલિકા છે એ નીકળે છે જેને શુક્રવાહિની તરીકે ઓળખવામાં આવે છે, જે ઉપર જશે, મતલબ ઉદર ગુહા તરફ આગળ વધશે અને મૂત્રાશયની પાછળની બાજુએ જશે. બરાબર. હવે દરેક શુક્રપિંડમાંથી નીકળતી આ પ્રકારની વાહિની એને આપણે શુક્રવાહિની જ કહેશું. જે દરેક શુક્રવાહિની છે એ શુક્રપિંડમાંથી નીકળી અને અહીંયા ક્યાંક રચના આવેલ હશે મૂત્રાશય. અહીંયા રચના આવેલી છે મૂત્રાશય, જે અહીંયા દેખાડ્યું છે. બરાબર. તો મૂત્રાશયની પાછળની બાજુએ બંને તરફની શુક્રવાહિનીઓ એકબીજા સાથે એકત્રિત થશે અને એક સામાન્ય શુક્રવાહિની છે એ તૈયાર કરશે. આ શુક્રવાહિની છે, આ તરફની શુક્રવાહિની છે. બંને તરફની શુક્રવાહિની ત્યાં ભેગી થશે. હવે બંને તરફની શુક્રવાહિની છે એ જ્યાં ભેગી થશે, આપણે અહીંયા આગળ વધારીએ. બંને તરફની શુક્રવાહિની ભેગી થાય એક સામાન્ય શુક્રવાહિની છે એણે બનાવી નાખી. જેવી સામાન્ય શુક્રવાહિનીનું નિર્માણ થશે એટલે એના પર એક સહાયક પ્રજનન ગ્રંથિ છે એ આ પ્રકારે જોડાશે. આ જે સહાયક પ્રજનન ગ્રંથિ એના પર જોડાવાની છે એને આપણે શુક્રાશય તરીકે ઓળખાવીએ છીએ. મતલબ એક જોડ શુક્રાશય અહીંયા શુક્રવાહિની સાથે જોડાશે. હવે જેવી શુક્રાશય છે એ શુક્રવાહિની સાથે જોડાઈ જાય ત્યાર પછીનો જે શુક્રવાહિનીનો ભાગ છે ને હવે શુક્રવાહિની તરીકે નહીં ઓળખાય, પણ ત્યાર પછીનો જે શુક્રવાહિનીનો ભાગ છે જેના પર શુક્રાશય જોડાઈ ગયા છે એ હવે સ્ખલન નલિકા તરીકે ઓળખાશે. આગળનો ભાગ છે એ હવે સ્ખલન નલિકા તરીકે ઓળખાશે. જો અહીંયા આપણે દર્શાવેલ હશે આ શુક્રાશય છે એની સાથે જોડાઈ ગયા છે. શુક્રાશય પછીનો જે પોર્શન, મતલબ શુક્રાશયના જોડાણ સ્થાન પછીનો આ જે નલિકાનો ભાગ છે એ સ્ખલન નલિકા તરીકે વધશે. સ્ખલન નલિકા આગળ વધશે એટલે એના પર ફરી એક જોડ ગ્રંથિની આવેલ હશે. અહીંયા આ પ્રકારની એક આ તરફ અને એક આ તરફ. આ જે ગ્રંથિ છે એ હશે બલ્બોયુરેથ્રલ ગ્રંથિની એક જોડ આવેલી હશે, દરેક તરફે એક એક એમ. બલ્બોયુરેથ્રલ ગ્રંથિ જોડાશે. જે જગ્યાએ બલ્બોયુરેથ્રલ ગ્રંથિ જોડાય છે ત્યાં જે મૂત્રાશય હતું એ મૂત્રાશયની વાહિની પણ એની સાથે જોડાઈ જશે. એટલે માનો કે આ જે સ્ખલન નલિકા મેં બતાવી છે એની પાછળની બાજુએથી મૂત્રવાહિની આવી અને આની સાથે અહીંયા આમ જોડાઈ જશે. એટલે હવે એક સંયુક્ત નલિકા છે એ અસ્તિત્વમાં આવશે. જે સંયુક્ત નલિકાનું કામ શું હશે? માનો અહીંયાથી આગળની આ જે નલિકા બને છે એ એક સંયુક્ત નલિકા છે કે જેની અંદર મૂત્રવાહિની પણ જોડાયેલી છે અને સ્ખલન નલિકા પણ જોડાયેલી છે. તો એને આપણે સામાન્ય માર્ગ કહેશું, મૂત્રજનન માર્ગ તરીકે ઓળખાવીશું. આગળની આકૃતિમાં મેં તમને સમજાવ્યું હતું. તો એ મૂત્રજનન માર્ગ અહીંયા શિશ્નના અગ્ર છેડે એક છિદ્ર મારફતે શરીરની બહાર
ખુલતું હોય. હવે એક ગ્રંથિ રહી ગઈ જેને આપણે પ્રોસ્ટેટ ગ્રંથિ તરીકે ઓળખાવીએ છીએ, જે મૂત્રાશયના પાયામાં ગોઠવાયેલી હશે, એટલે અહીંયા ગોઠવાયેલી હશે આ પ્રકારે. તો આટલા મુખ્ય અંગો દ્વારા નર પ્રજનન તંત્રની રચના છે એ થયેલી હોય છે. બરાબર, ફરી એક વખત કહી દઉં, શુક્રપિંડ, અધિવૃષણ નલિકા, શુક્રવાહિની, શુક્રવાહિની પછી આ શુક્રાશય, પછીનો ભાગ છે એ સ્ખલન નલિકા, આ પ્રોસ્ટેટ ગ્રંથિ, આ બલ્બોયુરેથ્રલ ગ્રંથિ, આ મૂત્રજનન માર્ગ, અને શિશ્નના અગ્રભાગે એ શરીરની બહાર ખુલે છે. તો આ પ્રકારનું નર પ્રજનન તંત્ર છે એ આવેલું હોય છે. અહીંયા જોઈએ શુક્રપિંડ, શુક્રપિંડ પછીની નલિકામય માર્ગ છે, જે આકૃતિમાં એનું નામ અહીંયા આપ્યું છે શુક્રવાહિની, જે શુક્રપિંડમાંથી નીકળે છે. એ જો આ પોર્શન આ બાજુના આટલા ભાગો છે ને એ શુક્રપિંડની આંતરિક રચનાના ભાગો છે, એટલે એ આપણે અહીંયા દર્શાવશું નહીં. જ્યારે શુક્રપિંડની આંતરિક રચના જોશું ત્યારે એ બધા ભાગો હું તમને વધારે ડિટેલમાં સમજાવીશ. પણ અત્યારે અહીંયાથી જોઈએ શુક્રપિંડ, શુક્રવાહિની, શુક્રવાહિની પર અહીંયા શુક્રાશય જોડાઈ ગયા. ત્યાર પછી જુઓ અહીંયા પ્રોસ્ટેટ ગ્રંથિ આગળ વધીને છે, પછી બલ્બોયુરેથ્રલ ગ્રંથિ આવેલી છે, પછી આ મૂત્ર માર્ગ કીધું છે, જે ખરેખર શું હશે, મૂત્રજનન માર્ગ. બરાબર, તો આટલા ભાગો દ્વારા આ છે મૂત્રવાહિની, જે ક્યાંથી આવેલી હશે, તો ઉપર તરફ ઉદર ગુહામાં શું આવેલું હશે, મૂત્રપિંડ. એમાંથી જે મૂત્ર બનશે એનું વહન મૂત્રાશય સુધી કરાવતી જે વાહિનીઓ હશે એને મૂત્રવાહિની કહેવાય, તો એ હશે. તો આ પ્રકારના ભાગો દ્વારા નર પ્રજનન તંત્રની રચના છે એ થતી હોય છે. તો સામે મેં એક સિમ્પલ ડાયાગ્રામ છે એ તમને દોરીને બતાવ્યો છે, જેની અંદર આપણે નર પ્રજનન તંત્રની રચનાના વિવિધ અંગો કઈ રીતે ગોઠવાયેલા હશે એની વાત કરી. બરાબર, ચાલો તો હવે આપણને એક નોર્મલ માહિતી મગજમાં બેસી ગઈ હશે કે ભાઈ આ પ્રકારે નર પ્રજનન તંત્રની રચનાના અંગો છે એ અરેન્જ થયેલા હોય, ગોઠવાયેલા હોય. આ ડાયાગ્રામ પણ જે મેં અહીંયા દોર્યો છે એ તમારી નોટની અંદર દોરી લેજો. બધા ભાગનું નામ નિદર્શન પણ વ્યવસ્થિત કરી લેજો. બરાબર, અને ન સમજાય એક પણ ભાગનું નામ નિદર્શન તો 100% કોમેન્ટ કરી અને મને પૂછજો. ચાલો આગળ વધીએ. હવે નર પ્રજનન તંત્રના વિવિધ ભાગો વિશે આપણે સમજી ગયા. હવે માનો કોઈ પણ અંગતંત્રને મારે ડિટેલમાં ભણવું છે, તો એ અંગતંત્ર કયા અંગોથી બનેલું છે ને એ અંગોને ભણીએ એટલે ઓટોમેટિકલી એ અંગતંત્રની રચના છે એનો અભ્યાસ થઈ જશે. કોઈ પણ અંગતંત્રનો મારે અભ્યાસ કરવો હોય, બરાબર, તો એ અંગતંત્રની રચનામાં કયા કયા અંગો આવેલા છે એનો હું અભ્યાસ કરું એટલે અંગતંત્રનો અભ્યાસ તો ઓટોમેટિકલી થઈ જાય છે. બરાબર, તો મારે અહીંયા શું કરવાનું છે, તો ભાઈ નર પ્રજનન તંત્રની રચનાના વિવિધ અંગોનો અભ્યાસ કરવાનો છે. તો નર પ્રજનન તંત્રની રચનાના વિવિધ અંગોના અભ્યાસની વાત કરતા હોય તો નર પ્રજનન તંત્રની રચના કરતું સૌથી અગત્યનું, સૌથી મુખ્ય, જેને પ્રાથમિક નર પ્રજનન તંત્રનું અંગ કહીએ છીએ એ કોણ છે, તો ભાઈ શુક્રપિંડ. તો આપણે અભ્યાસની શરૂઆત ક્યાંથી કરવી પડે, તો ભાઈ શુક્રપિંડથી જ કરવી પડે. તો શુક્રપિંડ, ત્યાર પછી અધિવૃષણ નલિકા, શુક્રવાહિની, સ્ખલન નલિકા, શુક્રાશય, પ્રોસ્ટેટ ગ્રંથિ, આમ ક્રમશઃ એક પછી એક નર પ્રજનન તંત્રની રચના કરતા અંગોનો અભ્યાસ કરી અને છેલ્લે આપણે છેલ્લું અંગ જ્યારે ભણીએ ત્યારે ઓટોમેટિકલી સંપૂર્ણ નર પ્રજનન તંત્રની રચનાનો અભ્યાસ થઈ જશે. મતલબ હવે આપણે શું કામ કરવાનું છે, તો ભાઈ નર પ્રજનન તંત્રની રચના કરતા દરેક અંગનો એક એક કરી અને અભ્યાસ કરવાનો છે. જેની શરૂઆત આપણે ક્યાં અંગથી કરવાના છીએ, તો ભાઈ આપણે જેની શરૂઆત શુક્રપિંડથી કરવાના છીએ. ચલો આગળ વધીએ. તો શુક્રપિંડ એ પ્રાથમિક નર પ્રજનન અંગ અથવા આપણે એમ કહી શકીએ નર પ્રજનન ગ્રંથિ છે. નર પ્રાણીના શરીરમાં શુક્રપિંડ કેટલા હોય, તો ભાઈ એક જોડ શુક્રપિંડ છે એ નર પ્રાણીના શરીરની અંદર આવેલા હોય છે. આ જે માહિતી આપણે અહીંયા જોઈએ છીએ એ તમામ માહિતી NCERTની છે. આગળ આપણે વાત કરીશું આ તમામ બાબતો પર જેટલી એક્સ્ટ્રા માહિતીની મારે જરૂર છે એ તમામ બાબતો વિશે હું તમને આગળ વાત કરીશ. બરાબર, પણ અત્યારે પહેલાં આપણે NCERTની જે માહિતી છે એને જોઈ લઈએ. હા, જરૂરિયાત હશે ત્યાં અહીંયા પણ વચ્ચે વચ્ચે તમને માહિતી આપતો જઈશ. બરાબર, તો શુક્રપિંડ માટે મેં શું કીધું હતું, ભાઈ શુક્રપિંડ છે એ પ્રાથમિક નર પ્રજનન અંગ છે. અને કોઈ પણ પ્રજનન અંગને પ્રાથમિક ક્યારે કહેવાય, તો ભાઈ એ અંગ
પ્રજનન કોષોનું નિર્માણ કરવાની ક્ષમતા ધરાવતો હોય એને પ્રાથમિક પ્રજનન અંગ કહેવાય. તો શુક્રપિંડ નર પ્રજનન કોષોના નિર્માણ કરવાની ક્ષમતા ધરાવે છે, એટલે એને પ્રાથમિક નર પ્રજનન અંગ તરીકે ઓળખવામાં આવે છે. હવે શું વાત કરીએ છીએ તો ભાઈ શુક્રપિંડ નર પ્રાણીના શરીરમાં કેટલા હોય તો ભાઈ એક જોડ આવેલા હોય, શરીરની દરેક બાજુએ એક એક એમ એક જોડ શુક્રપિંડ નર પ્રાણીના શરીરમાં નિતંબ પ્રદેશની અંદર. હવે નર પ્રજનન તંત્ર નર પ્રાણીના શરીરમાં ક્યાં આવેલું હોય એ પહેલા લેક્ચરમાં મેં તમને સમજાવી દીધું છે, બરાબર, કે નિતંબ પ્રદેશની અંદર નર પ્રજનન તંત્ર છે એ આવેલું હોય છે અથવા સ્થાન પામેલું હોય છે, જેમાં શુક્રપિંડ એક જોડ આવેલ હોય છે. બીજું, શુક્રપિંડ ઉદર ગુહાની બહારની બાજુએ લટકતી કોથળી જેવી રચનામાં આવેલ હોય છે. શુક્રપિંડ ક્યાં હોય? શુક્રપિંડ શરીરની અંદર નથી હોતા. શુક્રપિંડ શરીરની અંદર, માનવ સંદર્ભે ખાસ વાત કરીએ છીએ આપણે, માનવ સંદર્ભે શુક્રપિંડ શરીરની અંદર નથી હોતા, પણ એ શરીરની બહાર એટલે ઉદર ગુહાની બહારની તરફે લટકતી કોથળી જેવી રચનામાં હોય. જે લટકતી કોથળીને શું કહેવાય? એને વૃષણ કોથળી તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખજો માહિતી. હવે એવું શું કામ કે ભાઈ શુક્રપિંડને શરીરની અંદર મોટા ભાગના શરીરની રચનાના ભાગો શરીરની અંદર જ આવેલા છે, અંગો, તો આ એક અંગ એવું કેમ કે જેને શરીરની બહાર રાખવામાં આવ્યું, એને ઉદર ગુહાની અંદર ન રાખતા ઉદર ગુહાની બહાર તરફ રાખવામાં આવ્યું? તો શુક્રપિંડનું કામ છે શુક્રકોષ જનનની ક્રિયા કરવાનું, એટલે શુક્રકોષનું નિર્માણ કરવાનું, અને શુક્રકોષ નિર્માણની ક્રિયાને શુક્રકોષ જનનની ક્રિયા કહેવાય. હવે શુક્રકોષ જનનની ક્રિયા માટે શરીરનું જે તાપમાન હોય ને એ તાપમાન યોગ્ય નથી, પણ શુક્રકોષ જનનની ક્રિયા માટે શરીરના સામાન્ય તાપમાન કરતાં 2 થી 2.5 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું નીચું તાપમાન છે ને એ જરૂરી હોય. યાદ રાખજો, શુક્રકોષ જનનની ક્રિયા માટે અનુકૂળ તાપમાન કયું છે તો ભાઈ શરીરના સામાન્ય તાપમાન કરતાં 2 થી 2.5 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું નીચું તાપમાન છે ને એ જરૂરી છે. હવે માનો શુક્રપિંડને જો શરીરની અંદર જ રાખવામાં આવે તો એનું તાપમાન એ શરીરના સામાન્ય તાપમાન જેટલું જ રહે. એથી કરીને કુદરતે એવું અરેન્જમેન્ટ કર્યું છે કે ભાઈ શુક્રપિંડને શરીરની બહારની તરફે લટકતી એક કોથળી જેવી રચનામાં રાખો કે જેથી કરીને શરીરના સામાન્ય તાપમાન કરતાં એનું તાપમાન છે એ થોડુંક નીચું રહે. કેટલું? 2 થી 2.5 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું નીચું તાપમાન રહે, અને એની અંદર શુક્રકોષ જનનની ક્રિયા સરળતાથી થઈ શકે. તો હવે શું કામ શુક્રપિંડ છે એ વૃષણ કોથળીની અંદર આવેલા હશે? એના સંદર્ભ મને માહિતી મગજમાં ક્લિયર થઈ ગઈ. ચલો, હવે આ બાબત છે ને એના સંદર્ભે થોડીક એક્સ્ટ્રા માહિતી મારે લેવાની છે, તો પહેલાં પાછળ જઈ અને થોડીક એક્સ્ટ્રા માહિતી લેક્ચરમાં લઈ લઈએ અને ફરી પાછા અહીંયા આપણે આવશું. તો અહીંયા આપણે એક્સ્ટ્રા માહિતી માટે એક ઇમેજ છે એ મૂકેલી છે, બરાબર. આ ઇમેજને થોડીક વ્યવસ્થિત સમજવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા 3 ઇમેજ છે, એમાં પહેલી ઇમેજ છે ને એ શું બતાવે છે તો ભાઈ પહેલી ઇમેજ છે એ વૃષણ કોથળીની રચના બતાવે છે. આ જે છે એ વૃષણ કોથળીનો બાહ્ય દેખાવ છે. વૃષણ કોથળી આ પ્રકારની દેખાતી હોય, જે ઉદર ગુહાની બહારની તરફે લટકતી રચના સ્વરૂપે દેખાય છે. જો આની અંદર અહીંયા આ પ્રકારે આકૃતિ નંબર 3ની અંદર જોશો તો એની અંદર અહીંયા આ પ્રકારે શુક્રપિંડ છે એ આવેલા હશે. હવે પ્રશ્ન એવો થાય કે ભાઈ શું શુક્રપિંડ છે એ વૃષણ કોથળીની અંદર જ બનતા હશે? તો ખાસ યાદ રાખજો, શુક્રપિંડ જ્યારે બાળક માતાના ગર્ભાશયની અંદર પોતાનો ગર્ભ વિકાસ કરતું હશે ત્યારે એ ગર્ભ વિકાસના 7મા મહિના સુધી જે શુક્રપિંડ હશે ને એ ઉદર ગુહાની અંદર હશે. જ્યાં સુધી બાળક છે એ 7 મહિનાનો ગર્ભ વિકાસ પૂર્ણ નથી કરતું ત્યાં સુધી એના જે શુક્રપિંડ હશે એ શુક્રપિંડ ક્યાં હશે? ઉદર ગુહામાં હશે. ઉદર ગુહામાં હશે, બરાબર. પણ જેવો બાળક 7 મહિનાનો ગર્ભ વિકાસ પૂર્ણ કરે એટલે જે ઉદર ગુહામાં રહેલા શુક્રપિંડ હતા એ શુક્રપિંડ હવે એક કેનાલ, એક નલિકામય માર્ગ, જેને કેનાલ તરીકે ઓળખવામાં, અહીંયા આ પ્રકારનો એક નલિકામય માર્ગ છે એ અસ્તિત્વમાં આવે, એને કહેવામાં આવે છે
ઇનગિવન કેનાલ તરીકે ઓળખવામાં. શબ્દ લખી લેજો, નોટ કરી લેજો. ઇનગિવન કેનાલ, ઇનગિવન કેનાલ, ઇનગિવન કેનાલ તરીકે ઓળખાતી રચના, એક નલિકામય માર્ગ, એક કેનાલ છે એ અસ્તિત્વમાં આવશે. અને એ ઇનગિવન કેનાલ મારફતે જે શુક્રપિંડ ક્યાં બન્યા હતા જે ઉદર ગુહાની અંદર, એ હવે અહીંયા નીચે તરફ સરકશે. નીચે તરફ એટલે ઉદર ગુહાની અંદર તરફે આવી જશે. મતલબ આપણના મગજમાં ક્લિયર હોવું જોઈએ કે શુક્રપિંડ બને છે ઉદર ગુહામાં, પણ બાળક જ્યારે પોતાનો ગર્ભ વિકાસ પૂર્ણ કરતું હોય ત્યારે ગર્ભ વિકાસના 7મા મહિને જે ઉદર ગુહામાં રહેલા શુક્રપિંડ છે એ ઇનગિવન કેનાલ મારફતે, ફરી વખત કહું છું, ઇનગિવન કેનાલ મારફતે એ વૃષણ કોથળીની અંદર ઉતરી આવતા હોય છે. તો ઇનગિવન કેનાલ અગત્યનો ભાગ છે કે જેના મારફતે 7મા મહિનાના ગર્ભ વિકાસ પૂર્ણ કર્યા બાદ શુક્રપિંડ છે એ વૃષણ કોથળીની અંદર ઉતરી આવતા હોય. હવે પ્રશ્ન એ થાય કે ભાઈ પછી શું ઇનગિવન કેનાલનું શું થતું હશે? તો જેવા બંને શુક્રપિંડ છે એ વૃષણ કોથળીની અંદર ઉતરી આવે પછી ઇનગિવન કેનાલ છે ને બંધ થઈ જતી હોય. પછી ઇનગિવન કેનાલનું શું થશે? તો ભાઈ ઇનગિવન કેનાલ છે એ બંધ થઈ જાય છે. હવે ઘણી વખત શું થાય તો ભાઈ ઘણા લોકોમાં ઇનગિવન કેનાલ વ્યવસ્થિત રીતે બંધ થઈ શકે નહીં. હવે ઇનગિવન કેનાલ બંધ ન થવાના કારણે ઉદર ગુહામાં જે પાચન તંત્રનું એક અંગ છે જેને આપણે આંતરડું કહીએ છીએ, જે ઉદર ગુહાની અંદર આવેલું છે, એ આંતરડાનો અમુક ભાગ છે એ વૃદ્ધિ પામી લંબાઈ અને વૃષણ કોથળીની અંદર આવી જતો હોય. જ્યારે આંતરડાનો આવું ક્યારે બને? તો ઇનગિવન કેનાલ શું કામ બની હતી? તો જે ઉદર ગુહાની અંદર જે શુક્રપિંડ હતા એને વૃષણ કોથળીમાં લઈ આવવા માટે કેનાલ બની હતી, ઇનગિવન કેનાલ. જેવા શુક્રપિંડ છે ઇનગિવન કેનાલ મારફતે વૃષણ કોથળીમાં આવી ગયા એટલે ઇનગિવન કેનાલ બંધ થઈ જવી જોઈએ. ઘણી વખત ઇનગિવન કેનાલ વ્યવસ્થિત રીતે બંધ નથી થઈ શકતી. એના કારણે શું થાય તો ભાઈ ઉદર ગુહામાં રહેલ આંતરડાનો અમુક ભાગ વૃદ્ધિ પામી અને વૃષણ કોથળીની અંદર આવી જાય છે. આ કન્ડિશનને શું કહેવામાં આવે? આ કન્ડિશનને ઇનગિવન હર્નિયા તરીકે ઓળખવામાં આવે. ઇનગિવિનલ હર્નિયા તરીકે. ઇનગિવિનલ હર્નિયા શું કામ કીધું? ઇનગિવન કેનાલ મારફતે જે આંતરડાનો પોર્શન છે એ ક્યાં આવી ગયો છે? વૃષણ કોથળીની અંદર આવી ગયો છે. એટલે એને ઇનગિવિનલ હર્નિયા તરીકે, શબ્દ લખી લેજો, ઇનગિવિનલ હર્નિયા તરીકે ઓળખવામાં આવે છે. ઇનગિવિનલ હર્નિયા એટલે શું? ઇનગિવન હર્નિયા એટલે ઇનગિવન કેનાલ મારફતે આંતરડાનો અમુક ભાગ લંબાઈ અને વૃષણ કોથળીની અંદર ઉતરી આવવો, એ ઘટનાને ઇનગિવિનલ હર્નિયા તરીકે ઓળખવામાં આવે છે. હવે વાત પર આવીએ ક્યાં? હવે વાત પર આવીએ વૃષણ કોથળીની. તો વૃષણ કોથળીની રચના સંદર્ભ જો તમે વાત કરતા હોય તો એક વાત સ્પષ્ટ રાખજો, વૃષણ કોથળીનો જમણો ભાગ છે એ કમ્પેરેટિવલી સેજ નીચો હોય. વૃષણ કોથળીનો જમણો ભાગ એટલે જમણું જે શુક્રપિંડ હશે ને એ થોડુંક નીચે હશે, જ્યારે ડાબું શુક્રપિંડ છે એ પ્રમાણમાં થોડુંક ઉપર હોય છે. ફરજિયાત છે કે ભાઈ જમણું જે શુક્રપિંડ છે એ થોડુંક નીચે હોય છે, ડાબું શુક્રપિંડ છે એ થોડુંક ઉપર હોય છે. એનાથી આગળ વાત કરીએ તો જે વૃષણ કોથળી છે એની દિવાલની રચનામાં બે વિશિષ્ટ પ્રકારના સ્નાયુઓ આવેલા હોય. સ્નાયુના નામ ખાસ યાદ રાખજો. વૃષણ કોથળીની દિવાલની રચનામાં આવેલા બે સ્નાયુમાં પહેલા સ્નાયુ હશે ડોર્ટસ સ્નાયુ અથવા ડોર્ટસ મસલ, અને બીજા હશે ક્રિમેસ્ટર મસલ્સ. બે પ્રકારના સ્નાયુઓ છે એ વૃષણ કોથળીની દિવાલની રચનામાં આવેલા હોય, અને આ બે સ્નાયુઓ છે એ વૃષણ કોથળીની દિવાલનું સંકોચન અને વિકોચન માટે ખૂબ જ અગત્યના સ્નાયુઓ છે. એમાં ખાસ કરીને ડોર્ટસ મસલ
વૃષણ કોથળીની દિવાલના સંકોચન અને વિકોચન માટે ખૂબ જ અગત્યના છે. અને વૃષણ કોથળીની દિવાલનું સંકોચન અને વિકોચન એ આ જે નીચું તાપમાન 2 થી 2.5 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું જે નીચું તાપમાન શુક્રપિંડની આસપાસ રાખવાનું છે, એ નીચા તાપમાનને મેન્ટેન કરવા માટે ઘણી વખત, માનો કે ગરમીની સિઝન છે તો ગરમીની સિઝનમાં શુક્રપિંડને શરીરથી વધારે દૂર રાખવા માટે, જેથી કરીને એના પર નીચું તાપમાન જળવાઈ રહે, તો વૃષણ કોથળીની દિવાલ છે એ વિકોચન પામતી હોય એટલે વૃષણ કોથળી છે એ લટકતી રચનામાં ફેરવાય છે. અને શિયાળાની ઋતુમાં એની અંદર જે વધારે નીચું તાપમાન ન થઈ જાય એટલે એને શરીરની નજીક લઈ આવવા માટે વૃષણ કોથળી છે એ સંકોચાઈ જતી હોય અને એકદમ પેક કોથળી સ્વરૂપે શરીરની નજીક આવી જતી હોય. તો વૃષણ કોથળીની દિવાલનું આ પ્રકારનું સંકોચન વિકોચન માટે કોણ જવાબદાર છે? તો ભાઈ ડોર્ટસ મસલ, ડોર્ટસ સ્નાયુઓ છે એના માટે જવાબદાર હોય. એ સિવાયના બીજા કયા સ્નાયુ? તો ભાઈ ક્રિમેસ્ટર મસલ્સ. આ 2 પ્રકારના સ્નાયુઓ છે એ એની દિવાલની રચનામાં આવેલા હોય. તો આ વાત પણ એક્સ્ટ્રા યાદ રાખવાની છે. પહેલી વાત કરી ઇનગિવન કેનાલવાળી, કે ભાઈ શરૂઆતમાં ઉદર ગુહાની અંદર હોય શુક્રપિંડ, પછી ઇનગિવન કેનાલ મારફતે ઉતરી આવે. જો ઇનગિવન કેનાલ યોગ્ય રીતે બંધ ન થાય તો ઇનગિવિનલ હર્નિયા તરીકે ઓળખાતી એક મેડિકલ કન્ડિશન છે એ સર્જાતી હોય છે. તો માનો કે એક વખત શુક્રપિંડ છે એ ઉદર ગુહામાંથી વૃષણ કોથળીમાં ઉતરી આવે પછી શું એનો ઉદર ગુહા સાથેનો સંપર્ક તૂટી જતો હશે? નહીં. પછી પણ એ ઉદર ગુહા સાથે સંપર્કમાં હશે. આ પ્રકારની એક રચના મારફતે એને કહેવામાં આવે સ્પર્મેટિડ કોડ. એને શું કહેવામાં આવે? સ્પર્મેટિડ કોડ તરીકે ઓળખવામાં આવે. જો અહીંયા લખી દીધું છે સ્પર્મેટિડ કોડ. એ સ્પર્મેટિડ કોડની રચનામાં શું શું હોય? તો સ્પર્મેટિડ કોડની રચનામાં શુક્રપિંડીય શિરા, શુક્રપિંડીય ધમની અને વિવિધ પ્રકારની ચેતાઓ. સ્પર્મેટિડ કોડ કે જે વૃષણ કોથળીમાં રહેલા શુક્રપિંડને ઉદર ગુહાના સંપર્કમાં રાખતી રચના, દંડ જેવી રચના, એને સ્પર્મેટિડ કોડ કહેવાય. એની રચનામાં શું શું હોય? શુક્રપિંડીય શિરા, શુક્રપિંડીય ધમની અને વિવિધ પ્રકારની ચેતાઓ. કઈ કઈ ચેતાઓ હોય? નામ એ લખી લેજો. બોલું છું. પહેલી ચેતા હશે ઇલિયો ઇનગિવિનલ ચેતા. પહેલી ચેતા કઈ હશે? ઇલિયો ઇનગિવિનલ ચેતા. બીજી ચેતા કઈ હશે? જીનાઇટોફિમોરલ ચેતા. બીજી ચેતા કઈ હશે? જીનાઇટોફિમોરલ ચેતા. આ 2 પ્રકારની ચેતાઓ અગત્યની જે સ્પર્મેટિડ કોડની રચનામાં આવેલ હશે. એક શુક્રપિંડીય ધમની, એક શુક્રપિંડીય શિરા. આટલી રચનાઓ દ્વારા સ્પર્મેટિડ કોડનું નિર્માણ થતું હોય કે જે ઉદર ગુહાથી શુક્રપિંડ જે વૃષણ કોથળીની અંદર છે ત્યાં સુધી લંબાયેલ હોય અને એના સુધી જોડાયેલ હોય છે, જે શુક્રપિંડ સુધી રુધિર પહોંચાડવાનું કામ કરે છે. વિવિધ પ્રકારના જે ચેતાતંત્રના સંદેશાઓ છે એને પહોંચાડવાનું કામ કરે છે. સ્પર્મેટિડ કોડ વિશે હજી વધારે ડિટેલમાં વાત પાછળ આપણે કરીશું. મતલબ એનું સ્ટ્રક્ચર કયા પ્રકારનું હશે જે અહીંયા તમને બહુ ક્લિયર નહીં સમજાય, પણ આગળની આકૃતિમાં હું તમને સ્પર્મેટિડ કોડવાળી વાત પાછી સમજાવીશ. બરાબર? ચલો એનાથી આગળ વાત કરીએ તો એવું શું ફરજિયાત છે કે ભાઈ જે ઉદર ગુહામાં રહેલા શુક્રપિંડ છે એ ફરજિયાતપણે વૃષણ કોથળીમાં ઉતરી જ આવે? તો ભાઈ નહીં. ઘણી વખત એક મેડિકલ કન્ડિશન છે, એક અનિયમિતતા છે. ઘણી વખત વ્યક્તિની અંદર ઉદર ગુહામાં રહેલા શુક્રપિંડ વૃષણ કોથળીમાં ન ઉતરી આવે. ઉદર ગુહામાં રહેલા શુક્રપિંડ વૃષણ કોથળીમાં ન ઉતરી આવે. એ કન્ડિશનને કહેવાય ક્રિપ્ટો ઓર્કિડિઝમ. એને શું કહેવાય? એને કહેવાય ક્રિપ્ટો ઓર્કિડિઝમ. ક્રિપ્ટો ઓર્કિડિઝમ તરીકે ઓળખવામાં આવે. એનો અર્થ શું થાય? એનો અર્થ થાય કે શુક્રપિંડ છે એ વૃષણ કોથળીમાં ન ઉતરી આવે. નોર્મલ કન્ડિશન શું હોય? 7 મહિનાના ગર્ભવિકાસ બાદ શુક્રપિંડ વૃષણ કોથળીમાં ઉતરી આવવા જોઈએ, પણ જો એ ન ઉતરી આવે તો એ કન્ડિશનને શું કહેવાય? એને ક્રિપ્ટો ઓર્કિડિઝમ તરીકે ઓળખવામાં આવે છે.
માનો બીજા અમુક પ્રાણીઓ, આ તો બધી વાત થઈ માનવ સંદર્ભે, પણ ઘણા પ્રાણીઓ એવાય હોય, ખાસ કરીને આપણે પક્ષીઓની વાત કરીએ, પછી ચામાચીડિયાની વાત કરીએ, ઉંદરની વાત કરીએ, આ બધા એવા પ્રાણીઓ છે કે જેની અંદર શુક્રપિંડ હોય ઉદર ગુહામાં, પણ એની પ્રજનન ઋતુમાં એ ઉદર ગુહામાંથી વૃષણ કોથળીમાં ઉતરી આવતા હોય. જેવી એની પ્રજનન ઋતુ પૂર્ણ થઈ જાય ને એટલે ફરી પાછા શુક્રપિંડ છે એ ઉદર ગુહાની અંદર જતા રહે. મતલબ એવાય સજીવો છે કે જેની અંદર શુક્રપિંડ માત્ર પ્રજનન ઋતુમાં જ વૃષણ કોથળીની અંદર ઉતરી આવતા હોય છે. એવા પણ સસ્તન પ્રાણીઓ છે કે જેની અંદર વૃષણ કોથળી જેવી કોઈ રચના છે જ નહીં, એના શુક્રપિંડ ક્યારેય વૃષણ કોથળીમાં ઉતરી આવતા નથી. એના શુક્રપિંડ છે એ ઉદર ગુહાની અંદર જ રહે છે. એવા શુક્રપિંડને એબ્ડોમિનલ ટેસ્ટિસ તરીકે ઓળખવામાં આવે. એ કોની અંદર હોય તો ભાઈ વહેલ છે, હાથી છે, એવા મોટા કદના પ્રાણીઓ હોય ને એની અંદર શરીરનું તાપમાન છે એ આમનામ જ એટલું નીચું હોય કે જે તાપમાનની શુક્રપિંડને શુક્રકોષ જનનની ક્રિયા માટે જરૂર હોય એટલું નીચું શરીરનું તાપમાન જ હોય, જેથી કરીને એણે શુક્રપિંડને શરીરની બહાર લટકાવવાની જરૂર રહેતી નથી. ચાલો, તો આટલી વાત આપણે કરવાની હતી. હવે એનાથી આગળ, મતલબ આપણે જ્યાં શરૂઆતમાં જ્યાંથી આ બાજુ પાછળ આવી ગયા હતા ત્યાં પાછા જતા રહીએ. તો આપણે શું વાત કરતા હતા તો ભાઈ વૃષણ કોથળીની વાત કરતા હતા. હવે જઈએ શુક્રપિંડની રચના પર કે ભાઈ શુક્રપિંડ છે તો ભાઈ દરેક શુક્રપિંડ અંડાકાર 2 થી 3 સેન્ટીમીટર પહોળાઈ અને 4 થી 5 સેન્ટીમીટર લંબાઈ ધરાવે છે. બીજું, દરેક શુક્રપિંડ સંયોજક પેશીના સઘન આવરણથી આવરિત હોય છે. સંયોજક પેશીના સઘન આવરણથી આવરિત હોય. આ સઘન આવરણ વિશે પાછળ એક્સ્ટ્રા સ્ટ્રોકમાં વાત કરું, બરાબર. અને દરેક શુક્રપિંડ આંતરિક રીતે 250 જેટલા ખંડોમાં વિભાજિત હોય. આ દરેક ખંડને શુક્રપિંડીય ખંડિકા કહેવાય. યાદ રાખજો, શુક્રપિંડીય ખંડિકા. આગળ એની વાત આવશે કે શુક્રપિંડ છે એ દરેક શુક્રપિંડ આંતરિક રચનાની દ્રષ્ટિએ નાના નાના ખંડોમાં વિભાજિત થાય. આ દરેક ખંડને શુક્રપિંડીય ખંડિકા કહેવાય. અને દરેક શુક્રપિંડમાં આવા કેટલા ખંડો હોય તો 250 જેટલા ખંડો આવેલા હોય છે. ચલો આગળ વાત કરીએ. હવે આપણે મતલબ વૃષણ કોથળીની વાત કરી અને શુક્રપિંડ પર આવી ગયા છીએ. તો હવે શુક્રપિંડની વાત કરીએ. તો શુક્રપિંડ માટે ઉપર હમણાં આપણે વાત કરી, શુક્રપિંડ છે એ એક સઘન આવરણથી આવરિત હોય. શુક્રપિંડ ફરતે આવેલું જે સઘન આવરણ છે એ કેટલા સ્તરનું બનેલું હોય તો 3 સ્તરનું બનેલું હોય. એક્સ્ટ્રા માહિતી છે, નોટ કરી લેજો ખાસ. શુક્રપિંડની ફરતે આવેલું જે સઘન આવરણ હતું એ કેટલા સ્તરનું બનેલું હોય? 3 સ્તરનું બનેલું હોય. કયા 3 સ્તર? પહેલું એમાં હોય ટ્યુનિકા વેજિનાલિસ, બીજું હોય ટ્યુનિકા આલ્બુજિનિયા અને ત્રીજું હોય ટ્યુનિકા વાસ્ક્યુલોસા. આ 3 આવરણથી આવરિત હોય. કોણ? દરેક શુક્રપિંડ આવા 3 રક્ષણાત્મક આવરણથી આવરિત હોય. આ 3માંય સૌથી અગત્યનું કોણ? યાદ રાખજો, ટ્યુનિકા આલ્બુજિનિયા સૌથી અગત્યનું છે. કયા સંદર્ભમાં અગત્યનું છે? તો આગળ મેં તમને વાત કરી ને કે ભાઈ શુક્રપિંડ છે એ આંતરિક રચનાની દ્રષ્ટિએ નાના નાના ખંડોમાં વિભાજિત થાય છે. તો એની પાછળનું રીઝન પણ ટ્યુનિકા આલ્બુજિનિયા જ છે કે શુક્રપિંડ પર આવેલું ટ્યુનિકા આલ્બ્યુજિનિયા શુક્રપિંડની અંદર તરફ વૃદ્ધિ પામે અને ટ્યુનિકા આલ્બ્યુજિનિયાની શુક્રપિંડની અંદર તરફની વૃદ્ધિ છે એ શુક્રપિંડને અનેક નાના નાના ખંડોમાં વિભાજિત કરે અને દરેક ખંડને આપણે શુક્રપિંડીય ખંડિકા તરીકે ઓળખીએ છીએ. પણ અત્યારે તમારે શું યાદ રાખવાનું છે તો દરેક શુક્રપિંડ જે સઘન આવરણથી આવરિત છે એ આવરણ કેટલા સ્તરનું બનેલું છે? 3 સ્તરથી બનેલું હોય છે. ક્યાં? ટ્યુનિકા વેજિનાલિસ, ટ્યુનિકા આલ્બુજિનિયા અને ટ્યુનિકા વાસ્ક્યુલોસા. ચાલો, હવે એનાથી આગળની વાત પર જઈએ તો ત્યાર પછીની જે માહિતી છે એ એક ગોબર્નાક્યુલમ તરીકે ઓળખાતી રચના પર છે. ચલો પહેલાં ગોબર્નાક્યુલમની વાત કરી લઈએ કે એની અંદર આકૃતિમાં, બરાબર. પછી હું તમને ગોબર્નાક્યુલમ જે થિયરી સંદર્ભમાં છે એની અંદર વાત કરું. તો તમારી સામે જે આકૃતિ છે એની અંદર આ જે છે એ વૃષણ કોથળી છે. આ જે છે એ વૃષણ કોથળી છે. એની અંદર આ તમને શુક્રપિંડ દેખાય છે. જો અહીંયા પણ સ્પષ્ટ ખબર પડે કે જમણું શુક્રપિંડ સહેજ નીચે છે, ડાબું ઉપર તરફ છે. હવે અહીંયા આ તમને એક
રચના દેખાય છે, આ શું છે? આ છે સ્પર્મેટિડ કોડ, જેની હું ઉપર તમને વાત કરતો હતો કે જે અહીંયા ઉદર ગુહાની અંદર થી આવે છે, ઉદર ગુહાથી અહીંયા નીચે તરફ આવે છે, જે શુક્રપિંડ સાથે સીધા જોડાય, જેની રચનામાં શું શું હોય તો બે રુધિરવાહિની એટલે શિરા અને ધમની અને ચેતાઓ છે એ આવેલી હોય છે. ચાલો પછી આપણે વાત કરીએ ગોબર્નાક્યુલમ તરીકે ઓળખાતી એક રચનાની. મેં અહીંયા વાત કરી છે કે ગોબર્નાક્યુલમ શું છે તો ભાઈ ગોબર્નાક્યુલમ એક તંતુમય દંડ જેવી રચના છે જે શુક્રપિંડને ઉદર ગુહામાંથી વૃષણ કોથળીમાં ઉતરી આવવા માટે માર્ગદર્શન આપે છે. જે શુક્રપિંડ જે ઉદર ગુહામાં હતા એણે કઈ રીતે વૃષણ કોથળીમાં ઉતરી આવવું એના માટેનું માર્ગદર્શન કોણ આપે છે તો એના માટેનું માર્ગદર્શન છે ગોબર્નાક્યુલમ આપે છે. અને પછી ગોબર્નાક્યુલમ શું કરે છે તો ભાઈ જેવા શુક્રપિંડ છે એ વૃષણ કોથળીમાં ઉતરી આવશે પછી ગોબર્નાક્યુલમ છે એ શુક્રપિંડને વૃષણ કોથળીની દિવાલ સાથે જોડી દેશે. એટલે બે અગત્યના કામ કરે છે. હવે એને સમજવા માટે નીચે ફરી એક મેં ડાયાગ્રામ રાખ્યો છે, એને સમજીએ. ચાલો, ડાયાગ્રામમાં 4 આકૃતિ છે. પહેલી ઉપરની 2 આકૃતિને સમજો. તો આ જે છે એ ઉદર ગુહાનો ભાગ છે, એની અંદર અહીંયા તમને દેખાય છે કોણ? શુક્રપિંડ. આ જે છે એ ફ્યુચર વૃષણ કોથળી એટલે ભવિષ્યમાં જેમાંથી વૃષણ કોથળી બનવાની છે એ છે. આ જે તમને દંડ જેવી રચના દેખાય છે આ જે છે ને ગોબર્નાક્યુલમ છે. જો એ શુક્રપિંડને આમ ખેંચી આવે છે અને ક્યાં તરફ? વૃષણ કોથળી તરફ. બીજી આકૃતિમાં જુઓ તો એ એની સાથે જોડાય અને એને આ તરફ વૃષણ કોથળી તરફ ખેંચે છે. આકૃતિ 3ની અંદર વ્યવસ્થિત આપણે સ્પષ્ટતા કરવા માટે જોઈએ તો આકૃતિ 3ની અંદર તમે જુઓ તો ગોબર્નાક્યુલમે છે એ શુક્રપિંડને નીચે તરફ ખેંચી લીધું છે અને આકૃતિ 4માં એ ગોબર્નાક્યુલમ છે એ સંપૂર્ણપણે શુક્રપિંડને વૃષણ કોથળીની અંદર લઈ આવ્યું છે. તો શુક્રપિંડને વૃષણ કોથળીની અંદર ઉતરી આવવા માટે માર્ગ પૂરો પાડતી રચના ગોબર્નાક્યુલમ છે. બીજું, શુક્રપિંડને વૃષણ કોથળીની દિવાલ સાથે જોડી રાખતી રચના પણ ગોબર્નાક્યુલમ છે. તો આ ગોબર્નાક્યુલમ સંદર્ભની વાત હતી. હવે એક બીજી એક્સ્ટ્રા માહિતી આપણે યાદ રાખવાની છે, એ છે ઓર્કિડોક્ટોમી. હવે ઓર્કિડોક્ટોમી શું છે તો ભાઈ ઓપરેશન દ્વારા વ્યક્તિના એક કે બંને શુક્રપિંડને દૂર કરવાની ક્રિયા, એને ઓર્કિડોક્ટોમી કહેવાય. યાદ રાખજો, આ પણ પૂછાઈ ગયેલું છે ઓર્કિડોક્ટોમી. ભાઈ ઓર્કિડોક્ટોમી એટલે શું છે તો ભાઈ ઓપરેશન દ્વારા વ્યક્તિના એક કે બંને શુક્રપિંડને શરીરમાંથી દૂર કરી નાખવાની ક્રિયાને ઓર્કિડોક્ટોમી તરીકે ઓળખવામાં આવે છે. ચલો આગળ વાત પર જઈએ. તો હવે આપણે શુક્રપિંડની બાહ્યાકાર રચના છે ને એને સમજી લીધા કે ભાઈ શુક્રપિંડ બહારથી કેવું દેખાય છે. બીજું, શુક્રપિંડ કેવા કેવા આવરણથી આવરિત હોય, એ અંડાકાર હોય છે, કેટલું લંબાઈ ધરાવે છે, કેટલી પહોળાઈ ધરાવે છે, આ બધી માહિતી વિશે મેં તમને આગળ વાત કરી દીધી. જરૂરિયાતની જે કાંઈ એક્સ્ટ્રા માહિતી હતી એના વિશે પણ મેં તમને વાત કરી દીધી. હવે શુક્રપિંડ મેં પહેલાં જ વાત કરી, કોઈ પણ તમારે રચનાને સમજવી છે તો એ રચનાનો એકમ, એ રચના કેના દ્વારા થયેલી છે એ એકમને તમે સમજો ને એટલે તમને એ રચના સરળતાથી સમજાય. જેમ કે નર પ્રજનન તંત્રને સમજવું છે તો એની રચના કરતા અંગોને સમજો. હવે એની રચના કરતા અંગોને સમજવા છે તો એની રચનાનો જે મુખ્ય એકમ હોય ને એને સમજો. મતલબ આપણે શુક્રપિંડને સમજવું હોય ને તો શુક્રપિંડની રચના શેનાથી થયેલ છે ને એને સમજવું પડે. તો શુક્રપિંડની રચના શેનાથી થયેલ છે એ સમજવા માટે શુક્રપિંડની આંતરિક રચના પર જવું પડે. તો આપણે સૌથી પહેલું કામ શું કરીએ તો ભાઈ શુક્રપિંડની આંતરિક રચનાને સમજીએ. જો આપણે ક્રમવાઇઝ બધી વાત લેતા જઈએ છીએ. પહેલાં આપણે શું કર્યું, એનસીઆરટી પ્રમાણે શુક્રપિંડની માહિતી જે કાંઈ હતી એને જોઈ લીધી. બાહ્યાકાર રચના સંદર્ભે જે કાંઈ માહિતી હતી એને જોઈ લીધી. હવે આપણે શુક્રપિંડની આંતરિક રચના સંદર્ભે જે કાંઈ એનસીઆરટીની માહિતી છે એને જોઈએ અને પછી આપણે જે કાંઈ એક્સ્ટ્રા એની અંદર જોવાનું છે એના પર જઈએ. તો સૌથી પહેલાં શુક્રપિંડની બાહ્યાકાર, પછી વૃષણ કોથળી વિશે મેં સમજાવ્યું, એના સંદર્ભ જે કાંઈ એક્સ્ટ્રા સ્ટોકની વાત હતી એ તમને કીધી. હવે શુક્રપિંડ વિશે અને શુક્રપિંડ વિશે જે કાંઈ એક્સ્ટ્રા સ્ટોકની વાત હતી કે ભાઈ ત્રિસ્તરીય આવરણ જે કાંઈ વાત હતી એ તમને કહી દીધી. ઓર્કિડોક્ટોમિક, ભાઈ શુક્રપિંડને શરીરમાંથી દૂર કરી નાખવા, સ્પર્મેટિડ કોડ, આ બધી માહિતી મેં તમને આગળ આપી. હવે શુક્રપિંડની આંતરિક રચના પર જઈએ આપણે.
કે ભાઈ શુક્રપિંડની આંતરિક રચના કયા પ્રકારની હશે. તો શુક્રપિંડની આંતરિક રચનામાં બાહ્યાકાર રચના તો સમજી લીધું કે શુક્રપિંડ છે એ ત્રિસ્તરીય આવરણથી આવરિત હોય. એમાં સૌથી અગત્યનું આવરણ છે ટ્યુનિકા આલ્બુજિનિયા છે, બરાબર. હવે આંતરિક રચના પર આવીએ તો શુક્રપિંડની આંતરિક રચનામાં ખંડો આવેલા હોય. આગળ વાત કરતા હતા આપણે ને કે શુક્રપિંડ આંતરિક રચનાની દ્રષ્ટિએ અનેક નાના નાના ખંડોમાં વિભાજિત થાય, એને કહેવાય શુક્રપિંડીય ખંડિકા. તો શુક્રપિંડ છે જે નાના ખંડોમાં વિભાજિત થાય એને કહેવાય શુક્રપિંડીય ખંડિકા. અને દરેક શુક્રપિંડમાં આ ખંડિકાની સંખ્યા કેટલી હોય તો 250 જેટલી આવી શુક્રપિંડીય ખંડિકા છે એ દરેક શુક્રપિંડની અંદર આવેલ હોય છે. હવે આ શુક્રપિંડીય ખંડિકાની લાક્ષણિકતા શું છે તો શુક્રપિંડીય ખંડિકા અતિ ગુચળામય રચના છે, બરાબર. જેને શુક્રોત્પાદક નલિકા કહે છે. શુક્રપિંડીય ખંડિકાની અંદર જે નલિકા આવેલી છે, ફરી વખત કહું છું કે શુક્રપિંડની અંદર શું આવેલું છે? શુક્રપિંડીય ખંડિકા. શુક્રપિંડીય ખંડિકાની અંદર શું આવેલું છે તો શુક્રપિંડીય ખંડિકામાં અતિ ગુચળામય રીતે ગોઠવાયેલી નલિકાઓ આવેલી છે. અને આ દરેક નલિકાને શું કહેવાય? શુક્રોત્પાદક નલિકા. હવે નામ ધ્યાનથી સમજજો. શુક્રો એટલે શુક્રકોષ, પાદક નલિકા એટલે એનું ઉત્પાદન કરતી નલિકા. તો શુક્રપિંડની અંદર એવી ગુચળામય નલિકા આવેલી છે જે શુક્રકોષોનું ઉત્પાદન કરે છે, એને કહેવાય શુક્રોત્પાદક નલિકા. શુક્રોત્પાદક નલિકા શુક્રપિંડની રચનામાં ક્યાં આવેલી હશે? તો શુક્રપિંડની રચનામાં આવેલ શુક્રપિંડીય ખંડિકામાં શુક્રોત્પાદક નલિકા આવેલ હશે. હવે માનો ખંડિકામાં કેટલી શુક્રોત્પાદક નલિકા આવેલી હોય તો દરેક ખંડિકામાં 1 થી લઈ અને 3 જેટલી શુક્રોત્પાદક નલિકા આવેલી હોય. યાદ રાખજો, દરેક શુક્રપિંડીય ખંડિકામાં 1 થી લઈ અને 3 જેટલી શુક્રોત્પાદક નલિકા છે એ આવેલી હોય છે. શુક્રોત્પાદક નલિકાની રચના પર જઈએ તો દરેક શુક્રોત્પાદક નલિકા છે એ લગભગ 60 સેન્ટીમીટર લંબાઈ ધરાવે છે. આ માહિતી એનસીઆરટીમાં નથી, લખી લેજો કે શુક્રોત્પાદક નલિકા છે એ 60 સેન્ટીમીટર લંબાઈ ધરાવે છે અને 0.2 મિલીમીટર જેટલો વ્યાસ ધરાવે છે, બરાબર. 60 સેન્ટીમીટર લંબાઈ અને 0.2 મિલીમીટર જેટલો વ્યાસ ધરાવતી અતિ ગુચળામય નલિકા જે દરેક શુક્રપિંડીય ખંડિકામાં આવેલ છે એને આપણે શુક્રોત્પાદક નલિકા તરીકે ઓળખીએ છીએ. હવે જે માહિતીની વાત કરી એને આકૃતિમાં સમજીએ. ચાલો, તો તમારી સામે હવે એક આકૃતિ છે જે શુક્રપિંડની છે. હવે આ શુક્રપિંડ છે એ આ પ્રકાર અહીંયાથી જુઓ, આ 1, આ 2, આ 3, 4, 5, 6, 7 અને આ પ્રકારે ઘણા બધા, બરાબર. અહીંયા ઓછા ખંડો છે એ આપણી સમજ માટે છે કે ભાઈ આ પ્રકારનું ખંડન છે એ આવેલું હોય. અને એ ખંડન કરતી જે બ્લુ કલરની રચના તમને દેખાય છે ને એ ટ્યુનિકા આલ્બુજિનિયા છે. એના કારણે ટ્યુનિકા આલ્બુજિનિયા જે શુક્રપિંડની અંદર તરફ વૃદ્ધિ પામવાના કારણે શુક્રપિંડ છે એ આવા નાના નાના ખંડોમાં વિભાજિત થાય, જ્યાં દરેક ખંડને શુક્રપિંડીય ખંડિકા કહેવામાં આવે છે. અને એ શુક્રપિંડીય ખંડિકામાં તમે ધ્યાનથી જોશો તો આ પ્રકારની તમને ગુચળામય નલિકા દેખાય છે. એક કરતાં વધારે દેખાય છે. ઉપર વાત કરી કેટલી આવેલી હોય? દરેક શુક્રપિંડીય ખંડિકામાં 1 થી લઈ અને 3 જેટલી શુક્રોત્પાદક નલિકા છે એ આવેલી હોય છે. તો આ પ્રકારે શુક્રપિંડીય ખંડિકાની રચનામાં આવેલ હશે. જો શુક્રપિંડની રચનામાં આ સિવાય બીજું ઘણું બધું છે, બરાબર. કે આ શુક્રોત્પાદક નલિકા છે, પહેલા શુક્રપિંડીય ખંડિકા છે, એ શુક્રપિંડીય ખંડિકામાં શુક્રોત્પાદક નલિકા છે. પછી અહીંયા તમે જોશો તો એક જાળી જેવી રચના તમને દેખાય છે. એ જાળીથી આગળ અહીંયા નાની નાની નલિકાઓ દેખાય છે. એ દરેક રચના વિશે આપણે વાત કરવાની છે, પણ આપણે પહેલો જે એકમ જ્યાંથી શરૂઆત થાય છે ત્યાંથી વાતને શરૂ કરી કે શુક્રપિંડની આંતરિક રચનામાં શું છે તો ભાઈ આંતરિક રચનામાં ખંડો આવેલ છે. એને કયા ખંડો કહેવાય? શુક્રપિંડીય ખંડિકા કહેવાય. એ શુક્રપિંડીય ખંડિકામાં શું આવેલ છે તો એ શુક્રપિંડીય ખંડિકામાં આવેલ છે શુક્રોત્પાદક નલિકા. શુક્રોત્પાદક નલિકા એક ખંડિકામાં કેટલી હોય? 1 થી લઈને 3 જેટલી
આવેલી હોય છે. હવે માનો હવે શુક્રપિંડની રચનાને સમજવી હોય, શુક્રપિંડની રચનાને વ્યવસ્થિત સમજવી હોય તો પહેલાં શુક્રોત્પાદક નલિકાની રચનાને તમારે સમજવી પડશે. તો હવે પહેલાં શુક્રોત્પાદક નલિકાની રચના પર જતા રહીએ આપણે કે ભાઈ શુક્રપિંડની રચનામાં જે શુક્રોત્પાદક નલિકા આવેલી છે એ કયા પ્રકારનું સ્ટ્રક્ચર છે. તો શુક્રોત્પાદક નલિકાની રચનાને આપણે સમજીએ છીએ. દરેક શુક્રોત્પાદક નલિકાની દિવાલના બંધારણમાં 2 પ્રકારના કોષો આવેલા હોય. દરેક શુક્રોત્પાદક નલિકા, અહીંયા તમારી સામે એક આડછેદ છે. શેનો આડછેદ છે? શુક્રોત્પાદક નલિકાની દિવાલનો આડો છેદ અહીંયા મૂક્યો છે આપણે. એની અંદર 2 પ્રકારના કોષો આવેલા હશે. એની અંદર કેટલા પ્રકારના કોષો હશે? 2 પ્રકારના કોષો છે એ આવેલા હશે. ક્યાં 2 પ્રકારના કોષો હશે? તો પહેલા કોષ જે શુક્રોત્પાદક નલિકાની દિવાલના બંધારણમાં હશે એને કહેવાય જનન અધિચ્છદ કોષો, અને બીજા હશે એને કહેવાય સર્ટોલી કોષો. 2 પ્રકારના કોષો શુક્રોત્પાદક નલિકાની દિવાલના બંધારણમાં આવેલા હશે. હવે આકૃતિમાં એને સમજવાનો પ્રયત્ન કરીએ કઈ રીતે શુક્રોત્પાદક નલિકાની દિવાલના બંધારણમાં 2 પ્રકારના કોષો છે. તો અહીંયા શુક્રોત્પાદક નલિકાની દિવાલના બંધારણમાં આ પ્રકારનું એક સ્તર તમને દેખાય છે. સૌથી નીચે આ જે છે એ આધારક સ્તર છે. આધારક છે. આધારકને ગણતરીમાં લેવાનું નથી. આધારકથી ઉપર તરફ તમે જોશો, અહીંયા આ જે કોષોનું સ્તર તમને દેખાય છે, આ જે સ્તર તમને દેખાય છે એ કયું છે? એ છે જનન અધિચ્છદીય કોષોનું સ્તર, જે શુક્રોત્પાદક નલિકાની દિવાલના બંધારણમાં આવેલું પહેલા નંબરના કોષોનું સ્તર છે, જેની વાત અહીંયા કરી છે, જનન અધિચ્છદીય કોષોનું સ્તર. નોર્મલી શુક્રોત્પાદક નલિકાની દિવાલના બંધારણમાં જનન અધિચ્છદીય સ્તર જે છે એ કેટલા કોષોના સ્તરથી બનેલું હોય? યાદ રાખજો, 4 થી 8 કોષોના સ્તરથી બનેલું હોય. જનન અધિચ્છદીય કોષોનું સ્તર કેટલા કોષોના સ્તરથી બનેલું હોય? 4 થી 8. મતલબ આ પ્રકારનું 1 2 3 4 આમ કોષોના સ્તર છે. એનાથી જનન અધિચ્છદીય પેશીનું સ્તર છે જે શુક્રોત્પાદક નલિકાની દિવાલના બંધારણમાં આવેલ હોય એ બનેલું હશે. હવે વાત કરીએ બીજા નંબરના કોષો જે શુક્રોત્પાદક નલિકાની દિવાલના બંધારણમાં આવેલ છે, એને કહેવાય સર્ટોલી કોષો. જોઈએ સર્ટોલી કોષો ક્યાં છે? આ કોષ તમને દેખાય અહીંયા. આ જે કોષો વચ્ચે દેખાય છે જેની રચના થોડીક અલગ છે એ છે સર્ટોલી કોષો. યાદ રાખજો, જનન અધિચ્છદીય પેશીના કોષો કરતાં સર્ટોલી કોષો કદમાં થોડાક મોટા હશે. બીજું, જનન અધિચ્છદીય પેશીના કોષોનું કાર્ય શું હશે? તો જનન અધિચ્છદીય પેશીના કોષો છે એ અર્ધીકરણ કરતા હશે. આ જે જનન અધિચ્છદીય પેશીના કોષો છે એ અર્ધીકરણ પામે. અર્ધીકરણ. અને અર્ધીકરણ કરીને શું કરે? તો ભાઈ એ શુક્રકોષોનું નિર્માણ કરે. શુક્રકોષ, એનું કામ શું છે? શુક્રકોષોનું નિર્માણ કરવાનું છે. કયા કોષોનું કામ શુક્રકોષોનું નિર્માણ કરવાનું છે? શુક્રોત્પાદક નલિકાની દિવાલના બંધારણમાં આવેલા જનન અધિચ્છદીય સ્તરના જે કોષો છે, જનન અધિચ્છદીય સ્તરના કોષો 4 થી 8 સ્તરોની ગોઠવણી ધરાવતા હશે. બીજું, અર્ધીકરણ દ્વારા વિભાજન પામી શુક્રકોષોનું નિર્માણ કરે છે. ત્રીજું, કે જનન અધિચ્છદીય સ્તરના કોષો કયા પ્રકારની અધિચ્છદીય પેશીથી બનેલા હશે? ઘનાકાર અધિચ્છદીય પેશીથી બનેલા હશે. કયા પ્રકારની અધિચ્છદીય પેશી? ઘનાકાર અધિચ્છદીય પેશીથી બનેલા હશે. બરાબર. તો જનન અધિચ્છદીય સ્તરના કોષો માટે મારે આટલી વાત યાદ રાખવાની છે. હવે પ્રશ્ન એવો થશે તમને કે ભાઈ તમે તો બે જ કોષોના સ્તર સમજાવી દીધા, જનન અધિચ્છદીય સ્તર અને સર્ટોલી કોષ. તો એ સિવાયના જે કોષો છે જેને હું ઉદાહરણ તરીકે માનો માર્ક કરું, આ જે કોષો છે, આ જે બધા કોષો છે એ ક્યાં છે? તો યાદ રાખજો, એ બધા કોષો જનન અધિચ્છદીય સ્તરના કોષોમાંથી બનેલા કોષો છે. કેમ કે જનન અધિચ્છદીય સ્તરના કોષો છે એ શુક્રકોષનું નિર્માણ કરે એટલે ડાયરેક્ટ નહીં બનાવી દે. પહેલાં માનો જનન અધિચ્છદીય સ્તરના કોષોનું સમવિભાજન થશે.
જો પહેલાં સમવિભાજન થશે, બરાબર. એટલે શું બનાવશે તો ભાઈ પહેલાં પ્રાથમિક પૂર્વ શુક્રકોષ બનાવશે, એની અંદર અર્ધીકરણ થશે એટલે શું બનશે તો ભાઈ એની અંદરથી બનશે દ્વિતીય પૂર્વ શુક્રકોષ, એની અંદર અર્ધીકરણ 2 થશે એટલે બનશે પ્રશુક્રકોષ, અને પછી પ્રશુક્રકોષમાંથી બનશે પરિપક્વ શુક્રકોષ. તો બાકીના જે કોષો દેખાય છે એ બધા કોષો છે જે વચ્ચેના સ્તર હોય એ મુખ્ય કોષો કેટલા આવેલા હોય શુક્રોત્પાદક નલિકાની દિવાલના બંધારણમાં? 2 જ, એક હોય સર્ટોલી કોષો અને એક હોય જનન અધિચ્છદીય સ્તરના કોષો. ચાલો તો આ વાત શુક્રોત્પાદક નલિકાની દિવાલમાં 2 પ્રકારના કોષો છે એની વાત આપણને હવે ક્લિયર થઈ ગઈ હશે. એનાથી આગળ વાત કરીએ તો હવે જનન અધિચ્છદીય સ્તરના કોષોની ખાસિયતો વિશે વાત કરીએ. તો પહેલાં શું કીધું છે? જનન અધિચ્છદીય સ્તરના કોષો ઘનાકાર અધિચ્છદીય પેશીના કોષો છે. મેં હમણાં વાત કરી તમને 4 થી 8 સ્તરમાં હોય છે. બીજું, જનન અધિચ્છદીય સ્તરના કોષો અર્ધીકરણ દ્વારા વિભાજન પામી શુક્રકોષનું નિર્માણ કરે છે. તો જનન અધિચ્છદીય સ્તરના કોષોનું મુખ્ય કાર્ય શું થયું? શુક્રકોષનું નિર્માણ કરવાનું. તો આ કોનું કાર્ય ખબર પડી? હજી તો એક જ કોષનું કામ ખબર પડી ને, જનન અધિચ્છદીય સ્તરના. બીજા જે કોષો છે સર્ટોલી કોષો, એ શું કામ કરતા હશે? તો જુઓ નીચે લખ્યું છે, સર્ટોલી કોષો જનન અધિચ્છદના જે કોષો છે ને એને પોષણ પૂરું પાડવાનું કામ કરે છે. હવે એને પોષણની શું જરૂર? તો જનન અધિચ્છદીય સ્તરના જે કોષો છે ને એ સતત કોષ વિભાજન પામે છે, તો એ સતત કોષ વિભાજન કરવા માટે એને જે પોષણની જરૂર પડે ને એ પોષણ પૂરું પાડવાનું કામ કોનું છે? તો બીજા નંબરના જે કોષો છે શુક્રોત્પાદક નલિકાની દિવાલના, જેને સર્ટોલી કોષો કહેવાય, એની અંદરથી આ કામ છે એ થતું હોય છે. ચલો એનાથી આગળ વાત લઈ લઈએ. તો બીજું, સર્ટોલી કોષો કદમાં મોટા હશે. આકૃતિ સમજાવતો હતો ત્યારે મેં વાત કરી હતી. એક જે મેં ન્યા વાત નથી કરી એ કે સર્ટોલી કોષો સ્તંભાકાર અધિચ્છદીય પેશીના કોષો હશે. જેમ જનન અધિચ્છદીય કોષો ઘનાકાર હતા એમ સર્ટોલી કોષો સ્તંભાકાર અધિચ્છદીય પેશીના કોષો હશે, બરાબર. તો આ બે શુક્રોત્પાદક નલિકાની દિવાલના જે કોષો હતા ને એના વિશે વાત હતી. હવે અહીંયા એક આકૃતિ છે તમારી સામે, આ પણ એનસીઈઆરટીની જ આકૃતિ છે. એની અંદર શું જોવાનું છે એની વાત કરીએ. તો આ આકૃતિની અંદર તમે ધ્યાનથી જુઓ તો આ પ્રકારની નલિકાઓ તમને દેખાશે. આ એક, આ બીજી, આ ત્રીજી, આ ચોથી. આ દરેક નલિકા છે એ શું છે? એ દરેક નલિકા છે ને એક શુક્રોત્પાદક નલિકા છે. મતલબ આ છે ને શુક્રપિંડીય ખંડિકાનો આડો છેદ છે. આ છે એ શુક્રપિંડીય ખંડિકાનો આડો છેદ છે કે જેમાં એક કરતાં વધારે 1, 2, 3, 4, 5 એક કરતાં વધારે શુક્રોત્પાદક નલિકાઓ છે એ આવેલી છે. હવે જુઓ, પાસેની જે શુક્રોત્પાદક નલિકા છે ને એની વચ્ચે થોડો ખાલી અવકાશ છે. ધ્યાનથી જોશો તો પાસેની શુક્રોત્પાદક નલિકા વચ્ચે આ પ્રકારનો થોડો ખાલી અવકાશ છે. આ જે શુક્રોત્પાદક નલિકા વચ્ચે ખાલી અવકાશ છે ને એને કહેવામાં આવે આંતરાલીય અવકાશ. એને અહીંયા લખ્યું છે આંતરાલીય કોષો. જે કોષો આંતરાલીય અવકાશમાં આવેલા છે ને એટલા માટે એ કોષોને કીધું છે આંતરાલીય કોષો, બરાબર. પણ એ જે અવકાશ હશે એ અવકાશને, મતલબ બે શુક્રોત્પાદક નલિકા વચ્ચે આવેલા અવકાશને આંતરાલીય અવકાશ કહેવાય. બે શુક્રોત્પાદક નલિકા વચ્ચે આવેલા અવકાશને આંતરાલીય અવકાશ કહેવાય. અને એ આંતરાલીય અવકાશમાં એક વિશિષ્ટ પ્રકારના કોષો હોય એને કહેવાય આંતરાલીય કોષ અથવા લેડિંગના કોષ. એનું બીજું નામ, એક નામ છે આંતરાલીય કોષ અને બીજું નામ છે લેડિંગના કોષ. તો લેડિંગના કોષ ક્યાં હોય? તો ભાઈ બે શુક્રોત્પાદક નલિકા વચ્ચે આવેલો જે અવકાશ હોય એને કહેવાય આંતરાલીય અવકાશ. બે શુક્રોત્પાદક નલિકા વચ્ચેનો અવકાશ છે એ આંતરાલીય અવકાશ છે અને એની અંદર આવેલા કોષોને કહેવાય આંતરાલીય કોષો. એનું બીજું નામ છે લેડિંગના કોષો. બહુ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો, બહુ ઇમ્પોર્ટન્ટ છે લેડિંગના કોષો. સ્થાન ખાસ ક્યાં આવેલા હોય? આંતરાલીય અવકાશમાં. આંતરાલીય અવકાશ એટલે શું? બે શુક્રોત્પાદક નલિકા વચ્ચે આવેલ અવકાશને આંતરાલીય અવકાશ કહેવાય અને એમાં આવેલા કોષોને આંતરાલીય કોષ કહેવાય. તો હવે જોઈએ તો અહીંયા લખી દીધું છે આપણે પાસેની શુક્રોત્પાદક નલિકાની વચ્ચે. જો અહીંયા વાંચજો, પાસે શુક્રોત્પાદક નલિકા
ની વચ્ચેના અવકાશને આંતરાલીય અવકાશ કહેવામાં આવે છે. આંતરાલીય અવકાશમાં શું હોય? આંતરાલીય અવકાશમાં આંતરાલીય કોષો અથવા એનું બીજું નામ છે લેડિંગના કોષો છે ને આવેલા હોય. લેડિંગના કોષો ક્યાં આવેલા હોય? આંતરાલીય કોષો ક્યાં આવેલા હોય? આંતરાલીય અવકાશમાં આવેલા હોય. હવે આ કોષોનું કામ શું છે? તો આંતરાલીય કોષોનું કામ છે, આંતરાલીય કોષો એન્ડ્રોજન અથવા ટેસ્ટોસ્ટેરોન જેને આપણે કહીએ છીએ તરીકે ઓળખાતા જાતીય નર જાતીય અંતઃસ્ત્રાવનું સંશ્લેષણ કરવાનું કામ છે. એન્ડ લેડિંગના કોષોનું કામ છે ટેસ્ટોસ્ટેરોન અથવા એન્ડ્રોજન તરીકે ઓળખાતા નર જાતીય અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરવાનું કાર્ય છે. બીજું, આ આંતરાલીય અવકાશમાં ઘણા પ્રતિકારક તંત્રના કોષો પણ આવેલા હશે જે શુક્રપિંડને ઇન્ફેક્શનથી બચાવે છે. શુક્રપિંડને વિવિધ પ્રકારના રોગથી, ઇન્ફેક્શનથી, ચેપથી બચાવવાનું કામ કરે છે. એવા પ્રતિકારક તંત્રના કોષો પણ આ આંતરાલીય અવકાશની અંદર આવેલા હશે. મતલબ હવે આપણને કોઈ એમ પૂછે કે ભાઈ શુક્રપિંડનું કામ શું છે? આપણને કોઈ એમ પૂછે કે ભાઈ શુક્રપિંડનું કામ શું છે? તો પહેલાં આપણા મગજમાં એવું હતું કે શુક્રપિંડ છે એ શુક્રકોષોનું નિર્માણ કરે છે. પણ શુક્રપિંડનું કામ માત્ર શુક્રકોષોનું નિર્માણ કરવાનું નથી. શુક્રપિંડનું કામ શુક્રકોષોનું નિર્માણ કરવાનું તો છે જ, આ સિવાય નર જાતીય અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ કરવાનું પણ છે. હવે આ જે લેડિંગના કોષો જે છે, આ લેડિંગના કોષો પિટ્યુટરી ગ્રંથિમાંથી આવતો એક અંતઃસ્ત્રાવ, એને કહેવાય લ્યુટીઝાઇંગ હોર્મોન્સ. પિટ્યુટરી ગ્રંથિમાંથી આવતો એક અંતઃસ્ત્રાવ એને કહેવાય લ્યુટીઝાઇંગ હોર્મોન્સ. એની અસર હેઠળ સીધે લેડિંગના કોષો કે આંતરાલીય કોષો સીધો એન્ડ્રોજનનો સ્ત્રાવ નથી કરવા મળતા, પણ પિટ્યુટરી ગ્રંથિમાંથી આવતો એક અંતઃસ્ત્રાવ જેને LH અથવા લ્યુટીઝાઇંગ હોર્મોન્સ કહેવાય, એની અસર હેઠળ એન્ડ્રોજન કે ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ છે એ કરતા હોય છે. મતલબ LHની અસર છે એ શુક્રપિંડના કયા ભાગ પર થાય છે? તો ભાઈ શુક્રપિંડની અંદર આવેલા જે શુક્રોત્પાદક નલિકા છે એના આંતરાલીય અવકાશમાં આવેલ જે લેડિંગના કોષો છે એના પર LH છે એ અસર કરી અને શેનો સ્ત્રાવ કરાવે? તો ભાઈ ટેસ્ટોસ્ટેરોન જે નર જાતીય જે નર જાતીય અંતઃસ્ત્રાવ છે એનો સ્ત્રાવ કરાવે છે. એટલા માટે LHનું બીજું નામ નર પ્રાણીની અંદર LHને ICSH પણ કહેવાય. નામ યાદ રાખજો, ઇન્ટરસ્ટિશિયલ સેલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ. ઇન્ટરસ્ટિશિયલ એટલે કેવું? આંતરાલીય. ઇન્ટરસ્ટિશિયલ એટલે આંતરાલીય, સેલ એટલે કોષ, સ્ટિમ્યુલેટ કરવું એટલે પ્રેરવું. શેના માટે? હોર્મોન્સનો સ્ત્રાવ કરવા માટે. એટલે એને ઇન્ટરસ્ટિશિયલ સેલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ એવું નામ આપ્યું છે. બરાબર. LHનું બીજું નામ નર પ્રાણીની અંદર છે ઇન્ટરસ્ટિશિયલ સેલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ. જેનું કામ શું છે? તો ભાઈ જેનું કામ લેડિંગના કોષોને એન્ડ્રોજન કે ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ કરવા માટે પ્રેરવાનું. હવે LHની વાત નીકળી છે તો બીજો એક LH સાથે અંતઃસ્ત્રાવ હતો, તમને યાદ હોય તો FSH. આને કહેતા હતા ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ. આ છે એ પણ નર પ્રાણીની અંદર શુક્રપિંડ પર અસર કરશે. કયા કોષો પર આ અસર કરશે? જનન અધિચ્છદના કોષો પર. ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ નર પ્રાણીના શરીરમાં શુક્રપિંડ પર શુક્રોત્પાદક નલિકાની અંદર આવેલા જનન અધિચ્છદીય સ્તરના કોષો પર કામ કરી અને શુક્રકોષ જનનની ક્રિયા, શુક્રકોષ બનવાની ક્રિયા, શુક્રકોષ જનનની ક્રિયાને પ્રેરે છે. મતલબ LHનું કામ છે ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ પ્રેરવો. કેમાંથી? લેડિંગના કોષોમાંથી. અને FSHનું કામ છે જનન અધિચ્છદીય કોષોમાંથી શુક્રકોષ જનનની ક્રિયાને પ્રેરવું, એટલે શુક્રકોષના નિર્માણની ક્રિયાને પ્રેરવાનું. તો આ પ્રકારે પિટ્યુટરીના અંતઃસ્ત્રાવો છે શુક્રપિંડ પર આવી, પિટ્યુટરીના અંતઃસ્ત્રાવો છે એ શુક્રપિંડ પર આવી અને વિવિધ પ્રકારના કોષોને અસર કરતા હોય. બીજી એક વાત યાદ રાખજો કે જે જગ્યાએ મેં જનન અધિચ્છદીય કોષો એવો શબ્દ વાપર્યો છે ને એના માટે NCERTમાં આદિ શુક્રકોષ એવો શબ્દ પણ વાપર્યો છે. એટલે એ બે કોઈ અલગ વસ્તુ નથી. આદિ શુક્રકોષ અને જનન અધિચ્છદીય કોષો એ બંને એક જ શબ્દ છે.
તો આ જે LH FSH વાળી વાત, ઇન્ટરસ્ટિશિયલ સેલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ વાળી વાત, આ તમામ માહિતીઓ છે એ યાદ રાખવાની છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો શુક્રોત્પાદક નલિકાની રચના માટે આટલી કંઈક મારે માહિતીની વાત કરવાની હતી, બરાબર. તો હવે મને ખબર હોવી જોઈએ શુક્રોત્પાદક નલિકાની દિવાલના બંધારણમાં બે પ્રકારના કોષ, જનન અધિચ્છદીય અને સર્ટોલી, અને બે શુક્રોત્પાદક નલિકાની વચ્ચે આવેલ અવકાશ, આંતરાલીય અવકાશમાં એક કોષ, ક્યાં? લેડિંગના કોષ. જનન અધિચ્છદીય કોષોનું કાર્ય શું? શુક્રકોષનું નિર્માણ. લેડિંગના કોષોનું કાર્ય શું? એન્ડ્રોજન કે ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ. સર્ટોલી કોષોનું કાર્ય શું? જનન અધિચ્છદીય કોષોને પોષણ પૂરું પાડવાનું. LH કોના પર અસર કરશે? લેડિંગના કોષો પર. એટલા માટે LH નું બીજું નામ ઇન્ટરસ્ટિશિયલ સેલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ. FSH કોના પર અસર કરશે? જનન અધિચ્છદીય કોષો પર. એમાંથી શું કરાવશે? શુક્રકોષ જનનની ક્રિયાને પ્રેરશે. તો આ પ્રકારની કંઈક માહિતી વિશે આપણે વાત કરવાની હતી શુક્રોત્પાદક નલિકાની રચનાના સ્વરૂપમાં, બરાબર. ઓકે, તો આજના લેક્ચરની અંદર આપણે હજી નર પ્રજનન તંત્રની રચનામાં બહુ બધું બાકી છે, પણ આજના લેક્ચરમાં હવે આપણે એનો સમાવેશ નથી કરતા, કારણ લેક્ચર ઘણો બધો લાંબો થઈ ગયો છે. ઓકે, 1 કલાક 5 મિનિટનો થઈ ગયો છે. તો વળી આપણે ટાઈમિંગ જાજુ જોઈ ગયા તો ઓટોમેટિકલી આપણને લેક્ચર જોવાનો કંટાળો ચડવા મળે, બરાબર. એટલે આપણે એવું નથી કરતા, આપણે આજનો લેક્ચર અહીંયા પૂરો કરી નાખીએ છીએ. વધારે માહિતી આજના લેક્ચરમાં આપણે નથી જોતા. બાકી રહેતી માહિતીઓ હજી ઘણી બધી છે જેને નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ કન્ટિન્યુ કરશું. તો આજના લેક્ચરની અંદર જેટલી પણ એક્સ્ટ્રા સ્ટોક માહિતીઓ આપી છે, NCERTનો તો બહુ ઓછો ભાગ આજે કવર થયો છે. આજે ઘણી બધી એક્સ્ટ્રા સ્ટોક માહિતીની આપણે વાત કરી છે, તો એની નોટ બનાવજો. જેટલા મુદ્દા મેં લીધા છે બધા પૂછાયેલા છે એક્ઝામની અંદર, બધા પ્રશ્ન સ્વરૂપે એક્ઝામની અંદર પૂછાયેલા છે. એ મુદ્દાને આપણે અહીંયા સમાવેશ કર્યા છે, બરાબર. તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આજનો લેક્ચર, ધ્યાનથી જોજો. ન સમજાતી કોઈ પણ બાબતની કોમેન્ટ કરજો, આપણે એને વ્યવસ્થિત રીતે ફરી વખત એક તમને સમજાવશું. બેસ્ટ ઓફ લક.